આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આગાહીકાર આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે માવઠું। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં થશે મોટો ફેરફાર। વધુ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો, તેમજ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે। ગોસ્વામીએ જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય તેવું લાગી રહ્યું છે અને માર્ચ મહિનાની ધીમી ધીમી ઉનાળો શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આ વર્ષે 2023-24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હાલમાં ઠંડીની શક્યતા ખૂબ જ નહિવત દેખાઈ રહી છે। આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સંસદની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરક્ષા અને તેનું તપાસનું કાર્ય હવે CISF કરશે। હવે દિલ્હી પોલીસની સાથે રહેશે CISF। 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર। સંસદની સુરક્ષામાં થયેલ ચૂક બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમલમાં પણ મૂકવામાં આવી ગયો છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે નકલી બર્થડે સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ પણ પકડાઈ ગયું છે। સુરતમાંથી ઝડપાયું છે સમગ્ર કૌભાંડ। માત્ર ₹10માં નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવાનો ખુલાસો સામે આવ્યો છે। અલગ અલગ વેબસાઇટનો કરવામાં આવતો હતો ઉપયોગ। આરોપીઓ બિહારથી ચલાવતા હતા કૌભાંડનું કાર્ય। દેશભરમાં હજારો નકલી જન્મના દાખલા બનાવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। હાલમાં ગુજરાતમાં બધી જ વસ્તુઓ નકલી પકડાઈ રહ્યું છે, ત્યારે આ કૌભાંડ ક્યારે અટકશે? આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, જેથી દરેક પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે અત્યારે ગુજરાતમાં જોર ચલાવી રહ્યા છે। ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં આપશે હાજરી। હાલમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે તારીખ પણ બહાર પડવાની જઈ રહી છે। આગળના ફટાફટ સમાચાર વિશે વાત કરીએ તો વડોદરાના હરણી લેકમાં બનેલી દુર્ઘટના મામલે મહત્વનો ચુકાદો આવ્યો છે। પીડિત પરિવારોને સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ₹56 લાખની સહાય ચૂકવાય છે। પ્રત્યેક મૃતક પરિવારને ખાતામાં 4-4 લાખ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। 2 ઘાયલોને 50,000 લેખે 1 લાખ ચૂકવાયા હતા। હાલમાં તેમને મદદ મળી છે, પરંતુ તેમના જીવની કોઈ કિંમત ગણી શકાય? આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય સરકાર દેવાઈની બાબતમાં તમામ ઓદ્દા પાર કરી ગઈ છે। દેશ દુનિયાના મોટાભાગના દેશો પર બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અજબો રૂપિયાની લોન લઈ લીધી છે। હાલમાં કેન્દ્ર સરકારનું કુલ દેવું 159 લાખ કરોડને પાર કરી ગયું છે। સુરતના જાગૃત નાગરિક સંજય ઇજવાળે RTOમાં માંગેલી માહિતીમાં સત્તાવાર રીતે દેવાના સંદર્ભમાં આ માહિતી આપવામાં આવી હતી। હાલમાં કેન્દ્રનું દેવું હજુ પણ વધે તેવી સંભાવના લાગી રહી છે। દિવસે ને દિવસે કેન્દ્રનું દેવું વધતું ગયું છે। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ। પ્રતિષ્ઠા બાદ દિવસમાં 3 વાર થશે ભગવાન શ્રીરામની આરતી। અયોધ્યા રામલાલની દરરોજ 3 વાર કરવામાં આવશે આરતી। વહેલી સવારે 6:30 કલાકે થશે જાગરણ આરતી, બપોરે 12 કલાકે કરવામાં આવશે ભોગ આરતી અને ત્યારબાદ સાંજે 7:30 કલાકે થશે સંધ્યા આરતી। રામની 3 વાર આરતી કરવામાં આવશે। આગળનું હવામાન કેવું રહેશે? અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી તથા વડોદરા, ભાવનગર અને દિવસમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। તેમને પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં તમારા વિસ્તારમાં કેટલા ડિગ્રી તાપમાન છે તેના વિશે એક કોમેન્ટ કરીને જણાવજો।
હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું. જી હા, મહત્વના સમાચાર મળી રહ્યા છે. નૌકા વ્યવહાર પર ફરમાયો પ્રતિબંધ. સુરસાગર, પોચાઈ, નાગેશ્વર, ચાંદોલમાં નૌકા વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર વચ્ચે ચર્ચા બાદ લેવાયો મહત્વનો નિર્ણય. હાલના અને અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી સ્કૂલોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હવે ગુજરાતની સરકારી શાળાઓમાં રામલાલની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. બપોરે 2:30 વાગ્યા સુધી જાહેર રજા કરવામાં આવી છે. અગાઉ રાજ્યની સરકારી કચેરીઓમાં 2:30 વાગ્યા સુધી રજા જાહેર કરાઈ હતી. કેન્દ્ર સરકારે પણ કર્મચારીઓ તથા સંસ્થાઓ માટે અડધી રજાનું કર્યું હતું એલાન. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીટીયુની 22મી જાન્યુઆરીની લેવાની પરીક્ષા રદ કરવામાં આવી છે. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 23 જાન્યુઆરીએ પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. 22મી જાન્યુઆરીએ જે પરીક્ષા રદ કરવામાં આવી તેને તરત જ નવી તારીખ પણ આપવામાં આવી ગઈ છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતીઓ રામ મંદિર માટે કરોડોનું દાન આપ્યું છે. સુરતના સૌથી મોટા હીરાના કારખાનાના માલિક દિલીપ કુમાર વી લાખીએ રામ મંદિર માટે 101 કિલો સોનું ભેટ આપ્યું છે. તેમને મોકલેલ સોનામાંથી રામ મંદિરના દરવાજા બનાવવામાં આવ્યા છે. આ રામ જન્મભૂમિને ટ્રસ્ટને મળેલું સૌથી મોટું દાન છે. દિલીપ કુમાર વી લાખીએ આપેલા સોનામાંથી મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરૂ અને સ્તંભોને ચમકવા માટે કરવામાં આવી રહ્યા છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર પણ લગાડવામાં આવ્યા છે. ગુજરાતીઓ માટે સૌથી મોટું દાન આપવામાં આવ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને એક બીજા મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને બહિષ્કાર કર્યો છે, પરંતુ હવે પાર્ટીના સિનિયર નેતાઓએ પણ લાગવામાં માંડ્યું છે કે પાર્ટીનો આ નિર્ણય ખોટો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના બીજા સિનિયર નેતા ચર્ચામાં આવ્યા છે. પ્રમોદ કૃષ્ણએ પણ બહિષ્કારનો પાર્ટીનો નિર્ણય અયોગ્ય લાગ્યો છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણએ કહ્યું કે મંદિરના નિર્ણય કોર્ટના નિર્ણયથી કરવામાં આવ્યો છે, કોઈ ભાજપના નિર્ણયથી કરવામાં નથી આવ્યો. તેથી તેમને પણ ત્યાં જવું એ યોગ્ય લાગે છે.